વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના લેક્ચર્સમાં ચાર્જિંગ બાય કન્ડક્શન, ચાર્જિંગ બાય ઇન્ડક્શન, કુલમ્બ્સ લો, પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન, ઇલેક્ટ્રિક ફિલ્ડ જેવા ટોપિક પૂરા કર્યા છે. હવે આપણે આ દરેક ટોપિકને લગતા MCQ સોલ્વ કરીશું. જેમાં આજના વિડીયોમાં આપણે પ્રીવિયસ યર્સના ગુજકેટના પેપરમાં પૂછાયેલા MCQ સોલ્વ કરીશું. વિદ્યાર્થી મિત્રો, સ્ટાર્ટ કરીએ છીએ MCQ નંબર 1. મિત્રો, ફર્સ્ટ MCQ માં તમને ધાતુના બે સમાન ગોળાઓ આપેલા છે. આ બંને સમાન ગોળામાંથી ગોળા એક ઉપર ધારો કે 2q જેટલો વિદ્યુતભાર આપેલો છે અને બીજા ગોળા ઉપર -q જેટલો વિદ્યુતભાર આપેલો છે. તદુપરાંત રકમમાં કીધેલું છે કે બંને ગોળાઓ વચ્ચેનું અંતર r જેટલું છે, એટલે અમુક અંતર r આપેલું છે. તો બંને ગોળા વચ્ચે લાગતું વિદ્યુત બળ F જેટલું છે. તો એ વિદ્યુત બળ F કેટલું થશે એ આપણે નોંધી લઈએ. તો અહીં આપણે લખેલું છે કે બે સમાન ગોળાઓ છે, એકનું વિદ્યુતભાર 2q અને બીજાનું વિદ્યુતભાર -q છે અને તેમની વચ્ચેનું અંતર r જેટલું છે. તો આ બંને ગોળાઓ વચ્ચે લાગતું વિદ્યુત બળ F કુલમ્બના નિયમ પરથી આપણે લખી શકીએ કે Q1Q2/r². એટલે કે Q1 એટલે કે પહેલા ગોળાનો વિદ્યુતભાર 2q, Q2 એટલે કે બીજા ગોળાનો વિદ્યુતભાર q અંતર r². હવે મિત્રો ખાસ ધ્યાન રાખજો કે બીજા ગોળાનો વિદ્યુતભાર -q આપેલો છે, પણ જ્યારે સૂત્રમાં આપણે q લખ્યું છે કારણ કે આ સૂત્રમાં આપણે ફક્ત એનું મૂલ્ય લખેલું છે અને મૂલ્ય કેટલું આપેલું છે તો q જેટલું આપેલું છે. એટલે ઋણ નિશાની જે દર્શાવે છે કે ગોળા પરનું વિદ્યુતભાર ઋણ છે, પણ એનું મૂલ્ય કેટલું છે q જેટલું. એટલે અહીં આપણે ફક્ત q એટલે કે મૂલ્ય લખેલા છે, નિશાની લખેલી નથી. રાઈટ? તો હવે આનું સાદુરૂપ આપીએ તો F = 2k × q²/r², એટલે 2kq²/r² થઈ જશે. જેમાંથી kq²/r² ને કરતા બનાવો તો 2 છેદમાં આવી જશે એટલે F/2 થઈ જશે, જે થશે સમીકરણ 1. રાઈટ? હવે આગળ રકમમાં તમને કીધેલું છે કે આ બંને ગોળાઓ 2q અને -q વિદ્યુતભાર ધરાવતા બંને ગોળાઓનો કોઈ વાહક તાર વડે સંપર્ક કરાવવામાં આવે છે અને સંપર્ક કરાવ્યા બાદ તેમને છૂટા પાડવામાં આવે છે. જે તમે અહીં જોઈ શકો છો કે 2q અને -q વિદ્યુતભાર ધરાવતા બે સમાન ગોળાઓનો કોઈ વાહક તાર વડે સંપર્ક કરાવીએ છીએ અને સંપર્ક બાદ તેમને છૂટા પાડીએ છીએ. તો મિત્રો, આપણે અગાઉના લેક્ચરમાં ભણી ગયેલા છે ચાર્જિંગ બાય કન્ડક્શન અને ચાર્જિંગ બાય ઇન્ડક્શન વાળી મેથડ, જેમાં આપણે જોયું કે જો બે સમાન ગોળાઓનો સંપર્ક કરાવીને તેમને છૂટા પાડવામાં આવે તો કુલ વિદ્યુતભાર દરેક ગોળા ઉપર સરખા ભાગે વહેંચાઈ જશે. તો આ 2q અને -q નો કુલ વિદ્યુતભાર આપણે શોધી કાઢીએ. તો કુલ વિદ્યુતભાર ધારો કે q' કહી દઈએ તો q' = 2q - q થશે, જે થશે q. એટલે કુલ વિદ્યુતભાર કેટલો મળે q જેટલો. તો આ કુલ વિદ્યુતભાર જો બે ગોળાઓ હોય તો બે ગોળાઓ પર સમાન ભાગે વહેંચાઈ જાય. જો ત્રણ ગોળાઓ હોય તો ત્રણ ગોળાઓ પર સમાન ભાગે વહેંચાઈ જશે. અત્યારે આપણી જોડે બે જ ગોળાઓ છે તો કુલ વિદ્યુતભાર કેટલો છે q. તો એના બે સરખા ભાગ પાડવાના. તો q ના બે સરખા ભાગ કેટલા થાય તો q/2. એટલે જ્યારે બંને ગોળાઓને વાહક તાર વડે સંપર્ક કરાવીને સંપર્ક બાદ છૂટા પાડીએ તો કુલ વિદ્યુતભાર q એના બે સરખા ભાગ એટલે q/2 જેટલો વિદ્યુતભાર બંને ગોળા ઉપર જમા થશે. રાઈટ? હવે રકમમાં કીધેલું છે કે આ બંને ગોળાઓ વચ્ચેનું અંતર અગાઉ જેટલું જ એટલે કે r જેટલું જ રાખવામાં આવે તો હવે તેમની વચ્ચે લાગતું વિદ્યુત બળ કેટલું થશે. તો પહેલો ગોળો q/2 વિદ્યુતભાર ધરાવે છે, બીજો ગોળો પણ q/2 વિદ્યુતભાર ધરાવે છે અને તેમની બંને વચ્ચેનું અંતર ધારો કે r જેટલું છે. તો હવે તેમની વચ્ચે પ્રવર્તતું વિદ્યુત બળ F' =
કુલમના નિયમ પરથી k q1 q2 r² એટલે કે k q1 એટલે કે પહેલા ગોળાનો વિદ્યુતભાર q/2, q2 એટલે કે બીજા ગોળાનો વિદ્યુતભાર q/2 અંતર r². તો આનું સાદુરૂપ આપીએ તો k q * q q² 2 * 2 4r² થઈ જશે. તો આમાંથી મિત્રો q²/r² ની જગ્યાએ આપણે સમીકરણ 1 ઉપરથી f/2 લખી શકીએ છીએ. તો 1/4 એમને જોડે આવી જશે f/2. તો મિત્રો અહીંયા સામેની સાઈડ લખેલું છે f' = f/4 * 2 જે થઈ જશે f/8. કારણ સમીકરણ 1, રાઈટ. તો આન્સર થઈ ગયું દિલ્હી f/8. વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ MCQ નંબર 2. વિદ્યાર્થી મિત્રો બીજા MCQ માં તમને બે પ્રોટોન આપેલા છે. બંને પ્રોટોન વચ્ચેનું અંતર r જેટલું આપેલું છે. મિત્રો આપણને ખ્યાલ છે કે પ્રોટોન પરનો વિદ્યુતભાર મૂળભૂત વિદ્યુતભાર છે, જેનો સિમ્બોલ આપણે E જેટલો લઈએ છીએ. પરંતુ અત્યાર પૂરતું આ MCQ પૂરતું આપણે એવું ધ્યાનમાં લઈએ છીએ કે મૂળભૂત વિદ્યુતભારનો સિમ્બોલ E ની જગ્યાએ Q જેટલો આપણે લીધેલો છે. એટલે પ્રોટોન પરનો વિદ્યુતભાર આપણે કેટલો લઈશું? Q જેટલો. તો જુઓ તો તમે અહીં આપણે લખેલું છે કે આ એક પ્રોટોન કણ છે કે જેની ઉપર Q જેટલો વિદ્યુતભાર છે. આ બીજો પ્રોટોન કણ છે કે જેની ઉપર Q જેટલો વિદ્યુતભાર છે અને બંને કણો વચ્ચેનું અંતર r જેટલું છે. તો હવે આ બંને પ્રોટોન વચ્ચે લાગતું વિદ્યુતબળ F કુલમના નિયમ પરથી આપણે લખી શકીએ કે q1 q2 r². પરંતુ q1 પણ q છે અને q2 પણ q છે. એટલે સૂત્ર થઈ જશે F kq² અંતર r², જે છે સમીકરણ 1. મિત્રો હવે રકમમાં આગળ કીધેલું છે કે પ્રોટોનની જગ્યાએ આપણે બે આલ્ફા કણો લેવાના છે અને બે આલ્ફા કણો વચ્ચેનું અંતર 2r જેટલું છે. તો હવે તેમની વચ્ચે લાગતું વિદ્યુત બળ F શોધો. તો મિત્રો યાદ રાખો કે આલ્ફા કણ એટલે કે હિલિયમ છે, જેનો સિમ્બોલ આપણે He ધ્યાનમાં લઈએ છીએ. મિત્રો જરા કેમિસ્ટ્રી યાદ કરીએ તો ખ્યાલ આવે કે હિલિયમ માટે પરમાણુ ક્રમાંક 2 છે. એટલે આપણે Z = 2 લખેલા છે. અને આપણે એ પણ કહી શકીએ કે પરમાણુ ક્રમાંક જેટલો છે એ જેના ઇલેક્ટ્રોનની સંખ્યા છે અને એ જેના પ્રોટોનની પણ સંખ્યા છે. એટલે મિત્રો જો આલ્ફા કણ હોય તો હિલિયમ લેવાનું, જેના માટે પરમાણુ ક્રમાંક 2 છે, જેના આધારે કહી શકાય કે પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા પણ કેટલી થશે? 2 જેટલી થશે. તેનો મીનિંગ એવો થયો કે જો એક પ્રોટોનમાં વિદ્યુતભાર Q હોય તો બે પ્રોટોનમાં વિદ્યુતભાર કેટલો થાય? તો કે 2Q જેટલો થશે. એટલે મિત્રો આલ્ફા કણ માટે વિદ્યુતભાર કેટલો થયો કહેવાય? 2Q જેટલો થયો કહેવાય. તો હવેથી આ શોર્ટમાં યાદ રાખી લેવાનું કે કોઈ પણ આલ્ફા કણ આપેલો હોય તેનો વિદ્યુતભાર થશે 2Q જેટલો. તો મિત્રો રકમ પ્રમાણે બે આલ્ફા કણ ધ્યાનમાં લઈએ છીએ કે જેનો વિદ્યુતભાર 2Q જેટલો છે અને તેમની વચ્ચેનું અંતર રકમ પ્રમાણે 2r જેટલું છે. તો હવે તેમની વચ્ચે લાગતું વિદ્યુતબળ શોધવાનું છે. તે વિદ્યુતબળ F' કુલમના નિયમ પરથી આપણે લખી શકીએ k q1 q2 r². તો k, પરંતુ જુઓ તો q1 q2 બંને સરખા છે 2q જેટલા. એટલે 2q એનો વર્ગ તરીકે કાઢ્યું, છેદમાં અંતર r ની જગ્યાએ 2r લેવાનું છે તો એનો વર્ગ થઈ જશે. તો આનું સાદુરૂપ આપીએ એટલે 2² થઈ જશે 4, છેદમાં પણ 2² થઈ જશે 4. એટલે આન્સર આવશે 2² 4 kq² 2² 4r². તો મિત્રો ઉપર નીચે 4 કેન્સલ થઈ જશે એટલે બાકી રહેશે kq²/r². પરંતુ સમીકરણ જુઓ તો ખ્યાલ આવે કે kq²/r² ની જગ્યાએ લખાય વિદ્યુતબળ F. તો મિત્રો ખ્યાલ આવે કે નવું વિદ્યુતબળ F' સમીકરણ 1 પરથી F જેટલું મળે છે. તો મિત્રો આન્સર થશે A, જે છે કેપિટલ F. વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ MCQ નંબર 3. વિદ્યાર્થી મિત્રો ત્રીજા MCQ માં તમને બે કણો આપેલા છે. બંને કણોનું દળ એક સમાન આપેલું છે, જે છે m = 1.66 × 10⁻27 કિલોગ્રામ.
તદુપરાંત મિત્રો રકમમાં કીધેલું છે કે બંને કણો પરનો વિદ્યુત ભાર પણ એક સમાન છે, જે આપણે અહીં લખેલું છે કે Q1 Q2 Q. મિત્રો રકમમાં કીધેલું છે કે આ વિદ્યુત ભાર એ મૂળભૂત વિદ્યુત ભાર E જેટલો છે. તો આગળ રકમમાં કીધેલું છે કે આ બંને કણો વચ્ચે પ્રવર્તતું વિદ્યુત બળ એટલે કે કુલંબ બળ એ વજન બળ જેટલું હોય તો અંતર r શોધો. તેમની વચ્ચેનું અંતર r આપણે શોધવાનું છે. તો મિત્રો રકમ પ્રમાણે આપણે કહી શકીએ કે બે કણો વચ્ચે લાગતું કુલંબ બળ એ વજન બળ જેટલું છે, એટલે કે કુલંબ બળ વજન બળ. તો મિત્રો કુલંબ બળનું સૂત્ર આપણને ખ્યાલ છે કે Q1 Q2/r² અને વજન બળનું સૂત્ર પણ આપણને ખ્યાલ છે mg. તે બંનેની આપણે કમ્પેરીઝન કરી દઈએ. એના આધારે આપણે અંતર r શોધવાનું છે. તો અંતર r ને સૂત્રનો કરતા બનાવીએ એટલે સૂત્ર મળી જશે વર્ગમૂળમાં kq²/mg. મિત્રો Q1 Q2 બંને સરખા છે, જેને આપણે q તરીકે લીધેલા છે, એટલે Q1 Q2 ની જગ્યાએ ફક્ત q લખી કાઢ્યા છે. તો મિત્રો હવે આમાં દરેક કિંમતો મૂકી દઈએ, સાદુરૂપ આપી દઈએ એટલે બંને કણો વચ્ચેનું અંતર r મળી જશે. જેમ કે k કુલંબ અચળાંક છે, જેની વેલ્યુ છે 9 × 10⁹. પછી q વિદ્યુતભાર છે, જે રકમ પ્રમાણે આપણે મૂળભૂત વિદ્યુતભાર E લેવાના છે, જેની વેલ્યુ છે 1.6 × 10⁻19 એનો વર્ગ છેદમાં m દળ, જે રકમ પ્રમાણે આપેલ છે 1.66 × 10⁻27 અને g એ ગુરુત્વ પ્રવેગ છે. મિત્રો રકમ પ્રમાણે ગુરુત્વ પ્રવેગની વેલ્યુ આપણે 10 લેવાની છે, એટલે જોડે આપણે 10 લખેલા છે. તો મિત્રો આનું સાદુરૂપ આપીએ, વર્ગમૂળ લઈએ એટલે બંને કણો વચ્ચેનું અંતર r મળશે 1.18 × 10⁻1 મીટર. તો મિત્રો આના આધારે આપણે આન્સર કરી શકીએ D ફોર દિલ્હી 1.18. હવે જોઈએ MCQ નંબર 4. મિત્રો ચોથા MCQ માં તમને એક ચોરસ આપેલું છે. મિત્રો આપણને ખ્યાલ છે કે ચોરસની દરેક બાજુની લંબાઈ એક સરખી હોય, જે રકમ પ્રમાણે આપણે a જેટલી લઈએ છીએ. જેમ કે આકૃતિમાં તમે જોઈ શકો છો કે આપણે એક ચોરસ ધ્યાનમાં લીધેલું છે, જેની બાજુની લંબાઈ a જેટલી છે. તદુપરાંત મિત્રો રકમમાં કીધેલું છે કે ચોરસના 4 શિરોબિંદુમાંથી 3 શિરોબિંદુઓ પર વિદ્યુતભાર મૂકેલ છે, જે તમે આકૃતિમાં જોઈ શકો છો Q1 Q2 અને Q3. મિત્રો રકમમાં એવું કીધેલું છે કે આ ત્રણેય વિદ્યુતભારોનું મૂલ્ય એક સમાન છે, જેને આપણે Q1 Q2 Q3 એક સમાન છે, જેને આપણે Q તરીકે લખીએ છીએ. તો મિત્રો રકમમાં કીધેલું છે કે Q1 પર Q2 વડે લાગતું બળ F12 જેટલું છે. તો F12 કેટલા છે એ આપણે શોધી કાઢીએ. F12 શું થશે? તો Q1 વિદ્યુતભાર પર Q2 વિદ્યુતભાર વડે લાગતું બળ. તો જુઓ તો અહીંયા લખેલું છે કે Q1 વિદ્યુતભાર પર Q2 વિદ્યુતભાર વડે લાગતું વિદ્યુત બળ જે થશે F12, જે કુલમ્બના નિયમ પ્રમાણે આપણે લખી શકીએ k Q1 Q2/r². એટલે કે k Q1 Q2/r², પરંતુ 12 છે એટલે r12² આપણે લખી દઈએ છીએ. તો k as it is Q1 Q2 રકમ પ્રમાણે બંને સરખા છે, જેનો સિમ્બોલ આપણે q જેટલો લીધેલો છે, એટલે અહીં લખી લઈએ છીએ q². છેદમાં છે r12, એટલે કે 1 અને 2 વચ્ચેનું અંતર. તો મિત્રો આકૃતિ જુઓ, ખ્યાલ આવે કે 1 અને 2 વચ્ચેનું અંતર કેટલું છે? a જેટલું છે, એટલે છેદમાં આવી જશે a². તો મિત્રો F12 મળી ગયા. આગળ રકમમાં તમને કીધેલું છે કે Q1 પર Q3 વડે લાગતું વિદ્યુત બળ F13 જેટલું છે. આ Q1 પર Q3 વડે લાગતું વિદ્યુત બળ F13 જેટલું છે. તો અહીં આપણે લખેલું છે કે Q1 વિદ્યુતભાર પર Q3 વિદ્યુતભાર વડે લાગતું વિદ્યુત બળ F13 કુલમ્બના નિયમ પરથી આપણે લખી શકીએ k Q1 Q2/r². એટલે કે k Q1 Q3/r² એટલે કે r13². તો k as it is. પછી Q1 Q3 બંને સરખા છે, જો તો રકમ પ્રમાણે Q1 Q3 કહી શકીએ, જેને આપણે નવો સિમ્બોલ આપી દઈએ છીએ q, એટલે આ થઈ જશે q². છેદમાં r13, એટલે કે 1 અને 3 વચ્ચેનું અંતર. તો
તો મિત્રો આ 1 અને 3 વચ્ચેનું અંતર આપણે અલગથી શોધીએ છીએ। જો તો 1 આ રહ્યા 3 આ રહ્યા, બંને વચ્ચેનું અંતર રકમમાં તમને આપેલું નથી। રકમમાં શું આપેલું છે? ફક્ત ચોરસની બાજુની લંબાઈ આપેલી છે a જેટલી, એટલે આપણે આ a લખેલા છે। પણ આ તો થયું ચોરસનું વિકર્ણ, તો ચોરસના વિકર્ણની લંબાઈ આપણે શોધવાની છે જે રકમમાં આપેલી નથી। તો વિકર્ણ દોરતા ખ્યાલ આવે કે ચોરસના બે ભાગ થઈ ગયા, એટલે કે બે ત્રિકોણ બની ગયા અને બંને ત્રિકોણ કેવા થઈ ગયા? કાટકોણ ત્રિકોણ થઈ ગયા। તો મિત્રો ખ્યાલ આવશે આપણને કે કાટકોણ ત્રિકોણની એક બાજુની લંબાઈ a છે, બીજી બાજુની લંબાઈ a છે અને આપણે શોધવાનું છે કર્ણની લંબાઈ। તો કયો પ્રમેય વાપરવો પડે? સિમ્પલ છે કે પાયથાગોરસ પ્રમેય વાપરવો પડે। તો એના આધારે આપણે આ કર્ણની લંબાઈ એટલે કે ચોરસના વિકર્ણની લંબાઈ શોધીએ છીએ। તો પાયથાગોરસ પ્રમેય પરથી વિકર્ણની લંબાઈ એટલે કે વર્ગમૂળમાં બે બાજુના વર્ગોનો સરવાળો એટલે કે a² + a² એટલે થઈ જશે 2a², પણ એનું વર્ગમૂળ છે તો મિત્રો √2 as it is રહેશે અને વર્ગમૂળ કેન્સલ થઈ જશે એટલે જોડે a આવી જશે। તો આ વિકર્ણની લંબાઈ √2 * a મળ્યો, જેના આધારે આપણે કહી શકીએ કે વિદ્યુતભાર q1 અને q3 વચ્ચેનું અંતર r13 કેટલું થઈ ગયું? √2 * a જેટલું થયું। એટલે r13 આપણે લખી કાઢ્યા છે √2 * a એનો વર્ગ। તો મિત્રો આનો વર્ગ કરીએ એટલે વર્ગમૂળ કેન્સલ થઈ જાય એટલે 2 અને જોડે આવશે a²। તો મિત્રો આ મળી ગયા f13। તો હવે રકમમાં કીધેલું છે કે f13 / f12 શોધો, એટલે આપણે અહીં લખેલા છે f13 / f12। તો પહેલા f13 લખી કાઢીએ જે છે કે q² / 2a², પછી f12 છેદમાં લખીએ અને જગ્યાએ ગુણાકારમાં લખીએ તો પદ ઉલટાઈ જશે એટલે a² / kq² થઈ જશે। a² / kq², તો ખ્યાલ આવશે કે q² કેન્સલ, a² કેન્સલ, તો બાકી રહેશે ફક્ત 1/2। તો મિત્રો આન્સર થઈ જશે a જે છે 1/2। હવે જોઈએ MCQ નંબર 5। વિદ્યાર્થી મિત્રો, પાંચમા MCQ માં તમને રકમમાં આપેલું છે કે જ્યારે બે વિદ્યુતભારોને r જેટલા અંતરે કોઈ શૂન્ય અવકાશમાં મૂકવામાં આવે છે ત્યારે તેમની વચ્ચે પ્રવર્તતું વિદ્યુત બળ, જેને આપણે F કહી દઈએ, જે રકમ પ્રમાણે 16 ન્યૂટન આપણે લઈએ છીએ। હવે આગળ રકમમાં કીધેલું છે કે આ જ બંને વિદ્યુતભારોને તેટલા જ એટલે કે r જેટલા જ અંતરે કોઈ અવાહક એટલે કે ડાઇલેક્ટ્રિક માધ્યમમાં મૂકવામાં આવે ત્યારે તેમની વચ્ચે પ્રવર્તતું વિદ્યુત બળ, જેને આપણે Fm કહી દઈએ, એ કેટલું થશે? તો Fm આપણે શોધવાના છે, જેના માટે રકમમાં અવાહક માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક આપેલો છે k 8 આપેલ છે, એટલે આપણે લખી દઈએ છીએ k = 8। તો મિત્રો યાદ કરો, કુલમ્બનો નિયમ આપણે ભણી ગયા, એમાં જોઈ ગયેલા કે જ્યારે બે વિદ્યુતભારોને r જેટલા અંતરે કોઈ અવાહક માધ્યમમાં મૂકવામાં આવે ત્યારે તેમની વચ્ચે પ્રવર્તતું વિદ્યુત બળ Fm એ તે જ બે વિદ્યુતભારોને તેટલા જ અંતરે શૂન્ય અવકાશમાં મૂકવામાં આવે ત્યારે તેમની વચ્ચે પ્રવર્તતા વિદ્યુત બળ F કરતા k માં ભાગ જેટલું હોય છે, જેના આધારે સૂત્ર થઈ જશે F/k, જ્યાં F તમને આપેલા છે 16 અને k રકમ પ્રમાણે આપેલા છે 8। તો 16 / 8 એટલે આન્સર આવશે 2 ન્યૂટન। એનો મીનિંગ એવો થયો કે જ્યારે બે વિદ્યુતભારોને કોઈ અવાહક માધ્યમમાં મૂકવામાં આવે છે ત્યારે તેમની વચ્ચે પ્રવર્તતું વિદ્યુત બળ એ અત્યાર પૂરતું આ MCQ પૂરતું Fm = 2 ન્યૂટન મળશે, એટલે આન્સર થઈ જશે D ફોર દિલ્હી 2 ન્યૂટન। મિત્રો હવે જોઈએ MCQ નંબર 6। વિદ્યાર્થી મિત્રો, છઠ્ઠા MCQ માં તમને એક વિદ્યુતભાર આપેલ છે જેની વેલ્યુ છે 10⁻⁹ કુલમ્બ અને એ વિદ્યુતભાર ઉગમ બિંદુ ઉપર મૂકેલું છે, એટલે વિદ્યુતભાર Q1 આપણે કહી દઈએ, જેની વેલ્યુ આપેલી છે 10⁻⁹ કુલમ્બ
અને એ વિદ્યુતભાર ઉગમ બિંદુ પર મૂકેલો છે એટલે એના યામ આપણે કહી લઈએ વેક્ટર r1 000 મીટર. રાઈટ. આગળ રકમમાં કીધેલું છે કે બીજો વિદ્યુતભાર છે જે છે કેપિટલ Q એ 200 યામ પર મૂકેલ છે. એટલે બીજો વિદ્યુતભાર Q2 જે કેપિટલ Q મૂલ્ય ધરાવે છે અને એ 200 મીટર યામ પર મૂકેલ છે એટલે એના યામ એટલે વેક્ટર r2 આપણે કહી દઈએ જે થશે 200 મીટર. આગળ રકમમાં કીધેલું છે કે 311 મીટર યામ સ્થાને કોઈ એક બિંદુ P છે. 311 મીટર યામ સ્થાને કોઈ એક બિંદુ P છે કે જ્યાં વિદ્યુત ક્ષેત્રનો ફક્ત y ઘટક શૂન્ય છે. તો આપણે કેપિટલ Q શોધવાના છે. તો 311 મીટર યામ જે આપેલ છે એને આપણે વેક્ટર r તરીકે લઈ લઈએ કે જ્યાં કોઈ એક બિંદુ P છે ત્યાં વિદ્યુત ક્ષેત્રનો y ઘટક એટલે કે Ey શૂન્ય આપેલા છે. તો કેપિટલ Q એટલે કે બીજો વિદ્યુતભાર Q2 આપણે શોધવાના છે. રાઈટ. તો મિત્રો હવે આપણે અગાઉના લેક્ચરમાં વિદ્યુત ક્ષેત્રનો ટોપિક ભણી ગયા. એ વિદ્યુત ક્ષેત્રના ટોપિકમાં આપણે એક સૂત્ર ભણી ગયેલા છે કે જ્યારે એક કરતા વધારે એટલે કે ઘણા બધા n વિદ્યુતભારો હાજર હોય અને આ n વિદ્યુતભારોથી આખું તંત્ર રચાય તો એ તંત્રનો કુલ વિદ્યુત ક્ષેત્ર એટલે કે પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધવા માટેનું સૂત્ર આપણે વિદ્યુત ક્ષેત્રના ટોપિકમાં ભણી ગયેલા છે. બસ તો આ જ સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો છે. જે સૂત્ર આપણે અહીં લખેલું છે કે વિદ્યુત ક્ષેત્ર વેક્ટર E k સિગ્મા qi વેક્ટર r માઈનસ વેક્ટર ri અપોન માનાંકમાં વેક્ટર r માઈનસ વેક્ટર ri નો ઘન જ્યાં i 1 to n. અત્યારે મિત્રો દાખલામાં તમને બે જ વિદ્યુતભારો આપેલા છે q1 અને q2 એટલે આપણે i 1 to n ની જગ્યાએ i 1 લઈશું અને i 2 લઈશું. જેમ કે આ સૂત્રમાં i ની જગ્યાએ 1 લખી દઈએ તો પ્રથમ પદ મળશે. પછી સિગ્મા છે એટલે પ્લસ કરીશું. i ની જગ્યાએ 2 લખી દઈએ એટલે બીજું પદ મળશે. તો એના આધારે આપણને સમીકરણ 1 કંઈક આ પ્રમાણે મળશે કે વેક્ટર E k q1 વેક્ટર r માઈનસ વેક્ટર r1 અપોન માનાંકમાં વેક્ટર r માઈનસ વેક્ટર r1 નો ઘન પ્લસ k q2 વેક્ટર r માઈનસ વેક્ટર r2 અપોન માનાંકમાં વેક્ટર r માઈનસ વેક્ટર r2 નો ઘન જે થશે સમીકરણ 1. મિત્રો જુઓ તો સમીકરણ 1 ના દરેક પદ આપણી જોડે હોવા જોઈએ. રાઈટ. જેમ કે k તો k છે કુલંબ અચળાંક જેની વેલ્યુ આપણને ખ્યાલ છે. પછી જોડે છે q1 q2 તો q1 q2 બંને રકમમાં આપેલા છે જેમાંથી q2 એટલે કે કેપિટલ Q જ આપણે શોધવાના છે. રાઈટ. આગળ જોઈએ તો વેક્ટર r આપેલા છે, વેક્ટર r1 પણ આપેલા છે અને વેક્ટર r2 પણ આપેલા છે. પણ વેક્ટર r વેક્ટર r1 એનું મૂલ્ય પછી વેક્ટર r વેક્ટર r2 એનું મૂલ્ય એ આપેલા નથી. તો એને આપણે અલગથી શોધીએ છીએ જે અહીં આપણે દર્શાવેલું છે. જેમ કે આપણે જરૂર છે વેક્ટર r વેક્ટર r1 ની. તો વેક્ટર r વેક્ટર r1 વેક્ટર r ની વેલ્યુ કેટલી છે તો રકમ પ્રમાણે 311 અને વેક્ટર r1 ની વેલ્યુ કેટલી છે તો 000. તો વેક્ટર r ની વેલ્યુ 311 માઈનસ વેક્ટર r1 ની વેલ્યુ 000. તો મિત્રો આની બાદબાકી કરીશું. તો મિત્રો ધ્યાન રાખવાનું કે સદિશોની બાદબાકી કરીએ અને એમાં પણ જો યામ પદ્ધતિ આપેલી હોય તો x યામમાંથી x યામ બાદ થશે, y યામમાંથી y યામ બાદ થશે અને z યામમાંથી z યામ બાદ થશે. પણ અત્યારે તો વેક્ટર r1 000 છે એટલે વેક્ટર r 311 જ આન્સર થશે. એટલે વેક્ટર r વેક્ટર r1 થશે 311 મીટર. હવે આનું મૂલ્ય ધ્યાનમાં લેવાનું છે. તો મિત્રો સદિશનું મૂલ્ય શોધવા માટે આપણે ધોરણ 11 માં સૂત્ર ભણી ગયેલા છે કે વર્ગમૂળમાં x યામનો વર્ગ y યામનો વર્ગ z યામનો વર્ગ. રાઈટ. એટલે વેક્ટર r વેક્ટર r1 નું મૂલ્ય એટલે કે માનાંકમાં લખી દઈએ ઇક્વલ ટુ વર્ગમૂળમાં x યામનો વર્ગ 9 થશે, y યામનો વર્ગ 1 થશે અને z યામનો વર્ગ 1 થશે. એટલે ઇક્વલ ટુ વર્ગમૂળમાં 11 મળશે. રાઈટ. હવે એ રીતે આપણે વેક્ટર r વેક્ટર r2 અને એનું મૂલ્ય શોધવાનું છે. તો વેક્ટર r વેક્ટર r2 ઇક્વલ ટુ વેક્ટર r ની વેલ્યુ જોઈએ તો 311 અને વેક્ટર r2 ની વેલ્યુ જોઈએ તો 200.
એટલે વેક્ટર r ની વેલ્યુ 311 માઈનસ વેક્ટર r2 ની વેલ્યુ 200. તો મિત્રો x ની બાદબાકી કરીએ તો 3 - 2 એટલે મળશે 1 અને પછી આ તો 0 છે એટલે આ બંને એમના એમ લખી દઈએ. તો વેક્ટર r - વેક્ટર r2 આપણને મળશે 311 મીટર. પણ હવે એનું મૂલ્ય ધ્યાનમાં લઈએ છીએ એટલે કે માનાંકમાં વેક્ટર r - વેક્ટર r2 ઇક્વલ ટુ વર્ગમૂળમાં x નો વર્ગ એટલે કે 1 y નો વર્ગ એટલે 1 z નો વર્ગ એટલે 1 ઇક્વલ ટુ વર્ગમૂળમાં 3. તો મિત્રો આપણને વેક્ટર r - વેક્ટર r1 એનું મૂલ્ય વેક્ટર r - વેક્ટર r2 એનું મૂલ્ય દરેક કિંમતો મળી ગઈ છે. તો આ દરેક કિંમતોને આપણે સમીકરણ 1 માં મૂકી દઈએ, રાઈટ. તો સમીકરણ 1 પરથી વેક્ટર e ઇક્વલ ટુ, હવે મિત્રો જુઓ તો આ બંને પદમાંથી કંઈ કોમન નીકળે છે તો ખ્યાલ આવશે કે k કોમન નીકળે છે. તો k ને આપણે કોમન કાઢી કાઢ્યા છે. પછી q1, તો q1 ની વેલ્યુ રકમમાં આપેલી છે 10 ની -9 ઘાત એટલે 10 ની -9 ઘાત જોડે છે વેક્ટર r - વેક્ટર r1. તો વેક્ટર r - વેક્ટર r1 આપણે શોધેલા છે 311 એટલે જોડે લખી કાઢીએ 311 છેદમાં માનાંકમાં વેક્ટર r - વેક્ટર r1 એનો ઘન છે. તો માનાંકમાં વેક્ટર r - વેક્ટર r1 છે વર્ગમૂળમાં 11 પણ એનો ઘન લખવાનો છે એટલે વર્ગમૂળમાં 11 એનો ઘન પ્લસ પછી k તો આપણે કોમન કાઢેલા છે તો બાકી રહ્યું q2. તો q2 ની વેલ્યુ છે કેપિટલ Q જે આપણે શોધવાના છે. એટલે કેપિટલ Q જોડે છે વેક્ટર r - વેક્ટર r2. તો વેક્ટર r - વેક્ટર r2 ની વેલ્યુ છે 311 એટલે અહીંયા લખેલા છે 311 છેદમાં માનાંકમાં વેક્ટર r - વેક્ટર r2. તો માનાંકમાં વેક્ટર r - વેક્ટર r2 જે છે વર્ગમૂળમાં 3 પણ એનો ઘન છે એટલે વર્ગમૂળમાં 3 નો ઘન. હવે મિત્રો રકમમાં એવું કીધેલું છે કે આ 311 મીટર યામ સ્થાને બિંદુ P છે કે જ્યાં વિદ્યુત ક્ષેત્રનો y ઘટક 0 છે ત્યારે આપણે કેપિટલ Q શોધવાના છે. એટલે આ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મળી ગયું પણ હવે આનો કયો ફક્ત y ઘટક 0 છે એવું આપેલું છે. તો y ઘટક એટલે કે પહેલો ઘટક આપણે x લખેલો છે, બીજો ઘટક y લખેલો છે અને ત્રીજો ઘટક z લખેલો છે, રાઈટ. તો હવે therefore Ey એટલે કે વિદ્યુત ક્ષેત્રનો ફક્ત y ઘટક જ આપણે લખીશું ઇક્વલ ટુ k as it is. હવે આમાં 3 એ x ઘટક છે, 1 એ y ઘટક છે અને z ઘટક પણ 1 થશે. તો આપણે ફક્ત y ઘટક જ લેવાનો છે જે થશે 1 ગુણ્યા 10 ની -9 ઘાત છેદમાં વર્ગમૂળમાં 11 એની 3 ઘાત છે. તો વર્ગમૂળ એટલે 1/2 ઘાત લખાય એટલે આપણે 3/2 ઘાત લખીશું. એટલે જુઓ તો નીચેના સ્ટેપમાં આપણે લખેલા છે કે k as it is છે, પછી y ઘટક એટલે કે 1 ગુણ્યા 10 ની -9 છેદમાં 11/3/2, રાઈટ, પ્લસ કેપિટલ Q પણ as it is. હવે અહીંયા પણ ફક્ત y ઘટક જ લેવાનું. તો x ઘટક પણ 1 છે, y ઘટક પણ 1 છે અને z ઘટક પણ 1 છે. તો y ઘટક 1 છે તો 1 * કેપિટલ Q એટલે કેપિટલ Q થશે, રાઈટ. છેદમાં વર્ગમૂળ છે એટલે 1/2 ઘાત થશે એટલે 3/2 ઘાત થશે એટલે 3/3/2 આપણે લખીશું. અને y ઘટક 0 આપેલ છે એટલે ઇક્વલ ટુ 0 આપણે કરી દઈએ છીએ, રાઈટ. તો આ કન્ડિશન માટે આપણે કેપિટલ Q શોધવાના છે. તો હવે આના ઇક્વલ ટુ 0 હોય તેનો મીનિંગ શું થયું કે આ k ને જો આપણે સામેની સાઈડ લઈ જઈએ તો 0 છે એટલે એ પદ 0 થઈ જશે, રાઈટ. પછી આ પ્લસ જે સામેની સાઈડ જશે તો માઈનસ થઈ જશે એટલે નેક્સ્ટ સ્ટેપ આ રીતે મળશે કે 1 * 10⁻⁹ as it is છેદમાં 11/3/2 પણ as it is. પણ આ જે પ્લસ છે એને સામે લઈ જઈએ તો માઈનસ થઈ જશે કેપિટલ Q as it is છેદમાં 3/3/2 પણ as it is. હવે સાદુરૂપ આપવાનું છે અને કેપિટલ Q શોધવાનું છે, રાઈટ. તો કેપિટલ Q ને કરતા બનાવો ઇક્વલ ટુ માઈનસ as it is અને આ 3/3/2 સામે ગુણાશે. પણ જુઓ તો 3/2 ઘાત બંનેની સરખી છે એટલે પદ આપણને આ રીતે મળશે કે 1 ગુણ્યા 10 ની -9 ઘાત ગુણાકારમાં 3/11/3/2. તો હવે મિત્રો આપણે 3/2 ઘાત માટે 1.5 ધ્યાનમાં લઈશું કારણ કે 3/2 કરીએ એટલે 1.5 થશે એટલે 3/11 કરવાના 3/11 કરીશું અને એની 1.5 ઘાત કરીશું જેને આપણે 1 વડે ગુણાકારમાં લઈએ તો કેપિટલ Q
આપણને એપ્રોક્સિમેટલી આ પ્રમાણે મળે છે કે કેપિટલ Q ઇક્વલ ટુ માઈનસ 0.142 ગુણ્યા 10 ની માઈનસ 9 કુલમ. તો મિત્રો આન્સર તો કેવા હશે B ફોર બોમ્બે જે છે માઈનસ 0.1424 ગુણ્યા 10 ની માઈનસ 9 રાઈટ. હવે જોઈએ MCQ નંબર 7. વિદ્યાર્થી મિત્રો 7મા MCQ માં તમને બે વિદ્યુત ભારો આપેલા છે. એક છે વિદ્યુત ભાર Q1 જેની વેલ્યુ છે +16 માઇક્રોકુલમ અને બીજો વિદ્યુત ભાર છે Q2 જેની વેલ્યુ છે -9 માઇક્રોકુલમ. બંને વિદ્યુત ભારો વચ્ચેનું અંતર તમને રકમમાં આપેલું છે 10 સેન્ટીમીટર. બરાબર. જો આકૃતિમાં આપણે દર્શાવેલું છે કે આ એક વિદ્યુત ભાર Q1 આ બીજો વિદ્યુત ભાર Q2 બંને વચ્ચેનું અંતર 10 સેન્ટીમીટર છે રાઈટ. હવે આગળ રકમમાં કીધેલું છે કે બીજા વિદ્યુત ભાર એટલે કે Q2 વિદ્યુત ભારથી અમુક અંતરે કોઈ એક બિંદુ P છે કે જ્યાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર 0 છે તો એ અંતર આપણે શોધવાનું છે. જેને આપણે આકૃતિ દ્વારા સમજવાનો પ્રયત્ન કરેલો છે કે ધારો કે Q2 વિદ્યુત ભારથી x જેટલા અંતરે કોઈ એક બિંદુ P આવેલું છે કે જ્યાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર 0 આપેલું છે. તો આ Q2 વિદ્યુત ભારથી x જેટલું અંતર જે છે એ અંતર x આપણે શોધવાનું છે રાઈટ. તો એના માટે આ બિંદુ P નું બંને વિદ્યુત ભારથી અંતર આપણે નક્કી કરી દઈએ. જેમ કે Q1 થી P નું અંતર નક્કી કરીએ, Q1 થી P નું અંતર, તો એને આપણે R1 કહી દઈએ. તો એ R1 કેટલું થશે? તો Q1 થી P નું અંતર એટલે ખ્યાલ આવશે કે Q1 થી Q2 નું અંતર 10 અને Q2 થી P નું અંતર x એટલે R1 કેટલા થઈ જશે x + 10 મીટર રાઈટ. એવી રીતે બીજા વિદ્યુત ભારથી P નું અંતર એટલે કે Q2 થી P નું અંતર જે x જેટલું આપણે ધારેલું છે તેને આપણે R2 કહી દઈએ જે થશે x અને એ જ આપણે શોધવાનું છે રાઈટ. આગળ રકમમાં કીધેલું છે કે બિંદુ P પાસે આ બંને વિદ્યુત ભારોના કારણે મળતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર 0 આપેલું છે. એટલે આપણે અહીં લખી દઈએ કે EP = 0 એટલે કે બિંદુ P પાસેનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર 0 છે. તો હવે બિંદુ P પાસેનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર 0 આપેલું છે. તો એ પરિણામી વિદ્યુત ક્ષેત્ર કોના કારણે મળે છે એ આપણે ધ્યાનમાં લઈએ. તો બિંદુ P પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર EP = એ પ્રથમ વિદ્યુત ભાર એટલે કે Q1 વિદ્યુત ભારના કારણે મળે છે જેને આપણે E1 કહી દઈએ અને જોડે Q2 વિદ્યુત ભારના કારણે પણ મળે છે જેને આપણે E2 કહી દઈએ. આ બંને વિદ્યુત ક્ષેત્રનો આપણે જો સરવાળો કરીએ તો P પાસેનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળશે. પણ એ વિદ્યુત ક્ષેત્ર રકમમાં કેવું આપેલું છે 0 આપેલું છે. એટલે E1 + E2 = 0 આપણે લઈ લઈએ છીએ રાઈટ. હવે આ +E2 જેને આપણે સામેની સાઈડ લઈ જઈએ તો -E2 થઈ જશે. એટલે સૂત્ર થઈ જાય E1 = -E2. પણ એમાં માઈનસ સાઇન શું દર્શાવે છે કે વિદ્યુત ક્ષેત્ર નેગેટિવ છે. પણ એ વિદ્યુત ક્ષેત્ર નેગેટિવ ક્યારે મળે કે જ્યારે વિદ્યુત ભાર નેગેટિવ હોય. તો રકમમાં તમને બીજો વિદ્યુત ભાર નેગેટિવ આપેલો જ છે જેના કારણે એનું મળતું વિદ્યુત ક્ષેત્ર E2 પણ કેવું થાય નેગેટિવ થાય. તો અત્યારે આપણે આપણી ચર્ચા ફક્ત મૂલ્ય પૂરતી જ ધ્યાનમાં રાખીશું અને એના માટે જ આપણે માનાંક ધ્યાનમાં લઈએ છીએ કે જે ફક્ત મૂલ્ય દર્શાવે છે. એટલે માનાંકમાં E1 = માનાંકમાં E2 લખી દઈએ છીએ. કારણ કે માઈનસ સાઇન એ શું દર્શાવે છે એની દિશા દર્શાવે છે બરાબર. અને અત્યારે ફક્ત આપણે મૂલ્ય ધ્યાનમાં લીધેલું છે. તો આ સૂત્ર થઈ ગયું E1 = E2 જેમાં માનાંક કરેલું છે એ ફક્ત મૂલ્ય દર્શાવે છે. તો E1 શું છે? તો Q1 વિદ્યુત ભારના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર છે. પણ મિત્રો Q1 વિદ્યુત ભાર બિંદુવત વિદ્યુત ભાર છે. તો બિંદુવત વિદ્યુત ભારના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર આપણે અગાઉના લેક્ચરમાં ભણી ગયેલા છે જે થશે kq/r². એટલે કે k વિદ્યુત ભાર Q1 / r² એટલે કે r1 નો વર્ગ. પણ r1 કેટલા છે તો x + 10 એટલે એનો વર્ગ = E2. તો E2 શું છે? તો બીજા વિદ્યુત ભાર Q2 વિદ્યુત ભારના કારણે
મળતું વિદ્યુત ક્ષેત્ર. પણ બીજો વિદ્યુતભાર એટલે કે Q2 વિદ્યુતભાર એક બિંદુવત વિદ્યુતભાર છે, તો એના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર ફરીથી kq/r², એટલે કે k બીજો વિદ્યુતભાર એટલે Q2 r² એટલે કે બીજા વિદ્યુતભાર માટે, તો r2 થશે જે છે x² એટલે છેદમાં આપણે લખીએ છીએ x². તો મિત્રો બંને બાજુ સરખી કિંમત k કેન્સલ થઈ જશે. Q1 જેની કિંમત છે 16 માઇક્રો એટલે કે 16 × 10⁻6, રાઈટ, છેદમાં x + 10 નો વર્ગ is equal to Q2, તો Q2 ની વેલ્યુ છે 9 માઇક્રો એટલે કે 9 × 10⁻6 અને છેદમાં x² as it is. મિત્રો જુઓ ફરીથી અહીંયા માઈનસ સાઇન આપણે લીધેલી નથી, કારણ કે અત્યારે આપણે ફક્ત મૂલ્ય લખી રહ્યા છીએ, રાઈટ. તો બંને બાજુથી 10⁻6 કેન્સલ થઈ. હવે આ 16 છે જે 4 નો વર્ગ કહેવાશે અને આ બાજુ 9 છે જે 3 નો વર્ગ કહેવાશે. તો આપણે સામેની સાઈડ લખેલું છે કે 16 ની જગ્યાએ 4 નો વર્ગ લખી દઈએ અને 9 ની જગ્યાએ 3 નો વર્ગ લખી દઈએ છીએ. બાકી છેદ as it is કે 4² x + 10 નો વર્ગ = 3² x². તો મિત્રો હવે દરેક જગ્યાએથી વર્ગ કેન્સલ થઈ જશે. તો નેક્સ્ટ પદ આપણને આ રીતે મળશે કે 4x + 10 = 3x. તો હવે x આપણે શોધવાના છે, જેના માટે સિમ્પલ આપણે ક્રોસ ગુણાકાર કરી દઈએ. તો 4 × x = 3 × x + 3 × 10 એટલે કે 30 થઈ જશે. તો x આપણે શોધવાના છે એટલે 3x ની ડાબી બાજુ લઈ લઈએ તો -3x થઈ જશે = 30. તો 4x - 3x એટલે કે x = 30. તો મિત્રો આન્સર થઈ જશે 8 જે છે 30 સેન્ટીમીટર.